નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીબડી. જય સ્વામિનારાયણ. ધોરણ 12 ભાગ 1 નામાના મૂળ તત્વો, એમાં પહેલું પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ. આપણે આ ત્રીજો લેક્ચર છે. અગાઉ 2 લેક્ચર જોયા, એ બંને લેક્ચરમાં તમને સમજણ પડી ગઈ હશે. આજે રીત 3 જોવાની છે. આ રીત 3માં આપણે કમિશનની ગણતરી કેવી રીતે કરવાની છે એ જોવાનું છે. તો કમિશનની ગણતરી 2 રીતે થાય છે. એક પહેલી રીત છે કે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. અને બીજી રીત છે કે કમિશન બાદ કર્યા પછીના કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય તો સીધી સિમ્પલ ગણતરી છે, જે આપણે અગાઉ કરતા હતા એ જ રીતે. તો પહેલી રીતમાં કમિશન બરાબર, તો કમિશન ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. આપણે જે ટકા માટેનું જે સૂત્ર છે એ જ સૂત્ર મુજબ ગણવાનું થાય. હવે બીજી રીતમાં તમે જુઓ તો કમિશન બાદ કર્યા પછીના નફાના કીધું છે. તો એ પહેલા આપણે આનું એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. જે 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. હવે તમને એવું કીધું છે વર્ષના અંતે પેઢીનો નફો 3 લાખ થયો છે. જો બીને નફા પર 10% કમિશન આપવાનું હોય તો
કમિશનની ગણતરી કરો. તો અહીંયા એકદમ સહેલું છે કે કમિશન બરાબર નફો 3 લાખ એને ગુણ્યા એનો દર 10% છેદમાં 100 એટલે 30,000 રૂપિયા છે એ કમિશન થશે. સિમ્પલ વે આ. હવે બીજી રીત છે એ કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર ગણતરી કરવાની છે. તો એમાં આપણે જોઈએ તો રીત નંબર 2માં પહેલા સૂત્ર જોવું પડશે. તો સૂત્ર શું થશે? કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. હવે આ દાખલાનું એક ઉદાહરણ જોઈએ તો અહીંયા સમજો કે આ ઉપરના દાખલામાં આપણે થોડોક ફેરફાર કરી દઈએ તો તમને તરત ખ્યાલ આવશે કે અહીંયા 3 લાખ આપ્યું છે એને બદલે 3,30,000 નફો હોય. 3,30,000 તો અહીંયા 3,30,000 હોય તો અહીંયા નફો આવશે 33,000. બરાબર. હવે આ રીતે ઉપરના જ ઉદાહરણમાં આ રીતે કમિશન ગણવાનું હોય તો તમે જુઓ તો હવે અહીંયા કમિશનની ગણતરી કરો તો ચોખ્ખો નફો 3,30,000 ગુણ્યા કમિશનના ટકા 10 છેદમાં 110 એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા નફો આવશે આ 30,000 રૂપિયા. હવે ઉપર તમે જુઓ 33,000 નફો આવ્યો, અહીંયા નફો આવે છે 30,000 કારણ કે અહીંયા કમિશન બાદ કર્યા પછીના નફાના 10% છે એટલે આ એક થોડોક ફેરફાર આવશે. આ ધ્યાન રાખવાનું, સમજવાની બાબત છે. હવે આ થઈ વાત સૂત્ર અને કમિશનની ગણતરીની. હવે આગળ આપણે એક દાખલા દ્વારા આ વસ્તુ સમજશું. દાખલો ગણીએ. હવે સ્વાધ્યાય 1માં દાખલા નંબર 3માં ત્રીજો દાખલો નફા નુકસાનનું પ્રમાણ 3:2:4 છે. એમાં ભાગીદારના નામ આપ્યા છે વિશ્વય, અભિજીત અને કુણાલ, પણ મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે V/A/K 3:2:4 છે. હવે મેનેજરને એનું કમિશન બાદ કર્યા બાદના નફાના 10% કમિશન આપવાનું છે. એને નફો ₹30,000 મળે છે એનો નફો. તો હવે મેનેજરનું કમિશન ગણવાનું છે. તો અહીંયા પહેલાં તો આપણે ધારી લેવું પડશે. હવે પહેલાં અભિજીતનો નફો શોધીએ. તો એને જો એ એટલે વચ્ચેનો એટલે એનો ભાગ છે 2/9 ભાગે કેટલો નફો આવે છે? ₹30,000. હવે 2/9 ભાગે 30,000 રૂપિયા નફો આવ્યો. તો હવે પેઢીનો વહેંચણી પાત્ર નફો આપણે ₹1 ધારીએ છીએ. ધારો કે પેઢીનો વહેંચણી પાત્ર નફો ₹1 છે. તો હવે આપણે પેઢીનો નફો પહેલાં શોધીશું. તો વહેંચણી પાત્ર નફો શોધવા માટે આપણે એમ લખવાનું કે એને 2/9 ભાગે નફો
30,000 માટે 1 વેચણી પાત્ર નફો કેટલો થશે? તો આ રીતે આપણે ગણતરી કરવી છે. તો તમે જો આપણે ત્રિરાશિ માંડીએ તો તમને તરત જ ખ્યાલ આવશે. આ 30,000 આ ગુણ્યા આ 1 અને ગુણ્યા આ 2/9 છે એ આવી જશે ઉપર 9/2. એટલે તમે હવે છેદ ઉડાડો તો વેચણી પાત્ર નફો 1,35,000 થાય. હવે તમે જુઓ આ 2 ગુણ્યા 15 એટલે 15 9 135 એટલે 1,35,000 છે એ વેચણી પાત્ર નફો આવ્યો. હવે તમને એવું કીધું છે કે એ જે વેચણી પાત્ર નફો છે એના 10% છે, બરાબર. કમિશન બાદના નફાના 10% કમિશન આપવાનું છે. તો આ જે કમિશન છે એ આના સીધા આ વેચણી પાત્ર નફાના 10% થશે. માટે મેનેજરના કમિશનની ગણતરી તો આ જે નફો આવ્યો એ આપણે કમિશન બાદનો નફો જ કહેવાય, વેચણી પાત્ર કહેવાય. એટલે આ કમિશન બાદનો નફો પણ કહેવાય અને વેચણી પાત્ર નફો કહેવાય. તો હવે એ જે નફો આવે એના સીધા જ 10% કરવાના છે. 10/100 એટલે મેનેજરનું કમિશન આવશે 13,500 રૂપિયા. આ 10% લેખે. હવે એ વાક્ય લખી નાખીએ. માટે મેનેજરને મળતું કમિશન રૂપિયા 13,500 થશે. આ થઈ વાત સ્વાધ્યાયના દાખલાની. હવે આવા દાખલા તમને 1-2 ગણવા આપું છું. એ પહેલાં હજી આપણે એક દાખલો ભરી લઈએ એટલે આગળ આપણે સમજણ પડે, ખ્યાલ આવે. તો હવે આવું જ એક દાખલો છે એ ઉદાહરણ 4 છે એ આપણે ગણીએ છીએ. એ ઉદાહરણ 4 ગણીએ. શીલા, સુરભી અને સીમા આ 3 ભાગીદારો છે. એમનું નફા નુકસાનનું પ્રમાણ 5/7/9 છે, બરાબર. નફા નુકસાનનું પ્રમાણ. હવે તમને એમ કીધું છે કે મેનેજર સંકેતને એના કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. સંકેત મેનેજરને કમિશન બાદના 10% લેખે કમિશન આપવાનું છે. હવે સુરભીને રૂપિયા 7,000 નફો મળે છે. સુરભીને રૂપિયા 7,000 નફો મળે છે. તો હવે તમને જે પૂછ્યું છે એ મેનેજરનું કમિશન ગણવાનું છે
અને કમિશન પહેલાંનો નફો પણ ગણવાનો છે. તો મેનેજરનું કમિશન અને કમિશન પહેલાંનો નફો ગણો. અહીંયા બે ગણતરી કરવાની છે. મેનેજરનું કમિશન પણ ગણવાનું છે અને કમિશન પહેલાંનો નફો પણ ગણવાનો છે. તો સૌ પ્રથમ હમણાં જોયું એમ સુરભીને એનું જો પ્રમાણ જુઓ તો 7/5 ને 7 12 ને 9 21. તો સુરભીને આપણે 7/21 ભાગે નફો ₹7,000 મળે છે. હવે આપણે પેઢીનો નફો કુલ જોઈએ તો એ પેઢીનો નફો છે એ 1/1 રૂપિયો છે. ધારો કે પેઢીનો નફો ₹1 છે. તો હવે માટે સુરભીનો નફો 7,000 હોય તો કુલ નફો શોધવાનો છે. તો આપણે હમણાં જ ગણતરી કરી હતી એમ કે 7/21 ભાગે 7,000 રૂપિયા માટે 1 ભાગે કેટલો નફો થાય. તો અહીંયા એ ગણતરી કરીએ તો હવે એ નફો થશે 1 ગુણ્યા 7,000 ગુણ્યા 7/21. એટલે એ આ બાજુ આવે તો 21/7 બરાબર 21,000 રૂપિયા આ કમિશન બાદનો નફો થાય. એટલે આ વેચણી પાત્ર નફો જેને કહીએ, આ વેચણી પાત્ર નફો, એ વેચણી પાત્ર નફો છે એ 21,000 આવ્યો. હવે મેનેજરને કમિશન વેચણી પાત્ર નફાના 10% આપવાનું છે. મેનેજરને કમિશન વેચણી પાત્ર નફાના 10% દેખે. તો હવે આ 21,000 આ ગુણ્યા આ 10/100 એટલે આ 2,100 રૂપિયા મેનેજરનું કમિશન થશે. હવે આ થઈ વાત મેનેજરના કમિશનની, પણ હજી આ આપણો પૂરો જવાબ નથી, કારણ કે આપણને મેનેજરના કમિશન પહેલાંનો નફો કીધું છે. તો હવે
એ ગણતરી કરીએ તો ખ્યાલ આવશે કે સાચો જવાબ શું આવશે. આપણો જવાબ મેનેજરના કમિશન પહેલાંનો નફો બરાબર તો શું થશે? વહેંચણી પાત્ર નફો વત્તા મેનેજરનું કમિશન. વહેંચણી પાત્ર નફો વત્તા મેનેજરનું કમિશન. હવે અહીંયા તમે જુઓ તો વહેંચણી પાત્ર નફો 21,000 અને કમિશન આવે છે 2,100. એટલે હવે આ કમિશન પહેલાંનો નફો 23,100 થશે. 23,100 રૂપિયા. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. તમને આવી રીતે ઉદાહરણ આપ્યું હતું. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજર સંકેત છે અને કમિશન બાદના નફાના 10% લેખે કમિશન આપવાનું હતું. હવે સુરભીનો નફો આપ્યો છે તો જે ભાગીદારનો નફો આપ્યો હોય એના ઉપરથી પહેલાં વહેંચણી પાત્ર નફો અથવા તો એને કમિશન બાદનો નફો પણ કહેવાય એ શોધવાનું છે. તો એ જે ભાગીદારનો નફો આપ્યો હોય એને ગુણ્યા એનું ઉલટું પ્રમાણ કરશો તો આવી જાય. જો અહીંયા તમને સુરભીનો નફો 7/21 છે એટલે 7,000 ગુણ્યા 21/7 કરી નાખવાનું એટલે સીધા 21,000 મળી જાય. જો ફરીથી જે ભાગીદારનો નફો આપ્યો હોય એનું જે પ્રમાણ હોય 7/21 છે એને ગુણ્યા 21/7 કરશો તો સીધો નફો આવી જશે. એટલે વહેંચણી પાત્ર નફો આવે પછી એ વહેંચણી પાત્ર નફાના 10% કમિશન. એટલે અહીંયા 21,000 વહેંચણી પાત્ર નફો હતો એના 10% કમિશન ગણ્યું તો એ રકમ આવી આપણે 2,100. હવે તમારો સવાલ એવો છે, તમને સવાલ જે કર્યો છે કે કમિશન પહેલાંનો નફો ગણવાનો છે તો કમિશન બાદનો અથવા એને વહેંચણી પાત્ર નફો વત્તા મેનેજરનું કમિશન. તો મેનેજરનું કમિશન તમે જુઓ તો 21,000ના 10% 2,100 અને વહેંચણી પાત્ર નફો એ 21,000 એટલે ટોટલ 23,100 કમિશન પહેલાંનો નફો આવશે. હવે આવા 1-2 હું દાખલા ગણવા આપું છું હોમવર્કમાં. એ દાખલા તમારે ગણી લાવવાના છે. હવે આજનું હોમવર્ક 2 દાખલા આપું છું. જેવા દાખલા આપણે ગણ્યા એવા જ આવા દાખલા તમે પણ બનાવી શકશો, તમે પણ ગણી શકો. તો પહેલો દાખલો છે XYZ 3/2/5 નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફાના 10% કમિશન આપવાનું છે. તો જો ઝેડનો નફો રૂપિયા 2 લાખ હોય તો મેનેજરના કમિશનની ગણતરી કરો. અને બીજો દાખલો છે એટલે આપણે જે અગાઉ ગણ્યું એ ખાલી કમિશન જ ગણવાનું છે. પહેલાં કુલ નફો અથવા એને વહેંચણી પાત્ર નફો કહીશું એ શોધવાનો છે. હવે બીજો દાખલો છે એ તમે જુઓ તો ABC 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજરને તેના કમિશન બાદના નફાના 10% લેખે કમિશન આપવાનું છે. જો બીના ભાગે નફો રૂપિયા 60,000 આવે છે તો મેનેજરનું કમિશન અને કમિશન પહેલાંનો નફો ગણો. એટલે કે આપણે જે સ્વાધ્યાયનો દાખલો ઉદાહરણ ગણ્યું અને સ્વાધ્યાયનો દાખલો ગણ્યો એના જેવા જ આ 2 દાખલા છે. પહેલા દાખલામાં માત્ર કમિશન ગણવાનું છે, જ્યારે બીજા દાખલામાં પણ એ કમિશન ડાયરેક્ટ નહીં ગણી શકો. પહેલાં તમારે પેઢીનો કુલ નફો અથવા એને વહેંચણી પાત્ર નફો શોધવો પડશે. એ હમણાં મેં કીધું એમ તમે સીધું જ આ જે ઝેડનું પ્રમાણ આવે એને ગુણ્યા ઉલટું પ્રમાણ કરશો. આ નફો આપ્યો છે એને ઉલટું પ્રમાણ કરશો તો મળી જશે. અને બીજા દાખલામાં પણ એ જ રીતે પહેલાં
વહેંચણી પાત્ર નફો શોધીને પછી કમિશન શોધવાનું છે. પછી હમણાં છેલ્લે ઉદાહરણ જોયું એમ કમિશન ગણી જાય એ આપણો જવાબ નથી, પણ કમિશન પહેલાંનો નફો શોધવાનો છે. તો એના માટે આપણે શું કરવાનું છે? એ કમિશન પહેલાંનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન કરશું એટલે કમિશન પહેલાંનો નફો મળશે. આ થઈ વાત બે દાખલા જે ગણ્યા. આ બે ઉદાહરણ તમને હોમવર્કમાં આપ્યા. આ ઉદાહરણ મેં તમને કીધું એમ અને સ્વાધ્યાયના બે જે દાખલા ગણાવ્યા ઉદાહરણને એ બંને 4 દાખલા ગણીને મને સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં PDF ફાઇલમાં દાખલા ગણીને મોકલી દેવાના. અત્યારે માહોલ ખૂબ જ ચિંતાજનક છે, એટલે ખોટા બહાર નીકળવું નહીં, ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.